અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લાના બગસરાવ શહેરમાં પોલીસની માનવતાભરી કામગીરી સામે આવી છે। શહેરના વિનુભાઈ હિંગુ બેંકમાંથી પારિવારિક પ્રસંગ માટે ₹70,000 ઉપાડી પરત ફરી રહ્યા હતા ત્યારે રોકડ રકમ અંદાજે ₹5 લાખના અગત્યના દસ્તાવેજો ભરેલી થેલી ખોવાઈ ગઈ હતી। બગસરા પોલીસ સ્ટેશનમાં જાણ થતા પીઆઈ વીકે ગોલકેવલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે તાત્કાલિક સીસીટીવી ફૂટેજ અને અન્ય આધારોના આધારે તપાસ શરૂ કરી હતી। ગણતરીના કલાકોમાં પોલીસે રોકડ રકમ અને અગત્યના દસ્તાવેજો સાથે થેલી શોધી વૃદ્ધને પરત સોંપી હતી। પોલીસની આ સંવેદનશીલ અને ઝડપી કામગીરીને શહેરભરમાં પ્રશંસા મળી રહી છે। બગસરા ટાઉનમાં રહે છે અને પોતે એક નિવૃત્ત શિક્ષક છે। તો આજે બગસરા ટાઉનમાં ₹70,000 પોતાના બેંકમાંથી ઉપાડીને પોતાના દીકરાના ત્યાં શ્રીમંતનો પ્રસંગ હોય એ બગસરા ટાઉનને ખરીદી કરવા આવેલ, જે ખરીદી દરમિયાન થોડીક ઉંમરલાયક વ્યક્તિ હોવાના કારણે બીજી બધી ખરીદીમાં પોતાનું આ કિંમતી પૈસા ભરેલા જે થેલી હતી, જે થેલીની અંદર એમના 5 લાખ રૂપિયાના સર્ટિફિકેટ હતા, જે સર્ટિફિકેટ, અન્ય ડોક્યુમેન્ટ, પાસપોર્ટ ભરેલી થેલી અને 70,000 રોકડા માર્કેટમાં એમનાથી મિસપ્લેસ થઈ જવાથી એકદમ હાફળા થઈ ગયેલા અને દોડીને તે પોલીસ સ્ટેશન આવીને અમોને મળેલ કે સર મારે આવી રીતે ગુમ થઈ ગયા છે અથવા ચોરી થઈ ગયેલ છે। ગુનાની અને બનાવ કહી શકાય કે એની ગંભીરતાને લઈને અમે તાત્કાલિક જ પોતાની ગાડી લઈને એમને સાથે બેસાડીને બનાવવાળી જગ્યાએ ગયા। ત્યાં પોલીસની ટીમને સાથે રાખીને અલગ અલગ સીસીટીવી કેમેરા ચેક કરતા એક થેલી મૂકી અને ગાંઠિયા લેવા ગયો જલારામ ભજીયામાંથી અને ગાંઠિયા લેવા મારું ધ્યાન રહ્યું સાહેબ, ત્યાં સુધીમાં થેલી ગુમ થઈ ગઈ। પછી હું તાત્કાલિક સાહેબ પોલીસ સ્ટેશને આવ્યો અને અહીંયા સાહેબોને રજૂઆત કરી એટલે મારી સાથે તાત્કાલિક સાહેબની ટીમ પોતાની ગાડી લઈને તાત્કાલિક આવી અને થેલી મારી પરત ગોતી આપી। કેટલા પૈસા હતા અંદર સાહેબ? મારી થેલીની અંદર આજે મારો પ્રસંગ હોવાથી મેં નાગરિક બેંકમાંથી ₹70,000 રોકડા ઉપાડ્યા હતા અને મારી થેલીમાં એસબીઆઈ બુક, એક્સિસની બુક અને સર્ટિફિકેટો પણ બે હતા એટલે જાણે કે એમાં 5 લાખ જેવી રકમ હતી સર્ટિફિકેટ। બગસરા તાલુકા પોલીસ સ્ટેશનની ટીમનો આજે ખૂબ ખૂબ આભાર માનું છું કે 10-15 મિનિટની અંદર મારી સાથે તાત્કાલિક આવી અને